જામનગરમાં રણજીત સાગર રોડ ઉપર મારું કંસારા હોલની સામેનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે। આ રસ્તા પર નાના મોટા ખાડા હોવાથી સ્થિતિ તો પહેલાથી જ હતી, પરંતુ હવે તો રસ્તાના સળિયા તૂટીને બહાર આવી ગયા છે। આ રસ્તા પરથી સેંકડો વાહન ચાલકો પસાર થાય છે। આવી સ્થિતિમાં કોઈ પણ સમયે મોટો અકસ્માત સર્જાઈ શકે છે। આ બાબતે મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। મહાનગરપાલિકાની આ ઉદાસીનતા જોઈને એવું લાગે છે કે તે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે। રણજીત સાગર રોડ ઉપર જે મેન જામનગરના આદાય સમાન રોડ સમજો જોઈ રહ્યા છો, જે હાલ જામનગરના આદાય સમાન અને ખૂબ વરસાદ પડવાના કારણે આ રોડની અતિ બિસ્માર હાલત થઈ ગઈ છે। અને જે આજથી 15 કે 20 વર્ષ પહેલા જે બનેલો છે એની અંદર આરસીસી બનેલો છે, તો હાલ સળિયા નીકળી ગયા છે બારે, અને સળિયા ગાડીઓમાં પંચરના અને ટાયર ફાટવાના જેવા બનાવ પણ આ રોડ ઉપર હાલતા બને છે, અને રાત્રે અકસ્માત થાય છે। અવારનવાર છે ને વરસાદના કારણે છે ને રોડમાં ખાડા પડી જાય છે। તંત્ર કોઈ કાંઈ ધ્યાન દેતું નથી, આવતું નથી। નાલામાં પાણી જાય છે, ઘરમાં એટલી તકલીફ પડે છે, મચ્છર છે, ગંદકી એટલી થાય છે। રોડનું ખાતમુહૂર્ત થઈ ગયું છે, હજી સુધીમાં કાંઈ રોડ રસ્તાનું હજી કાંઈ કાર્ય થયું નથી। તંત્રને મારે એટલું જ નિવેદન છે કે જે બને તાત્કાલિક બને ત્યાં સુધી જલ્દી આનું નિરાકરણ લઈ આવે।